चलो भाई संभळाय छे बधाने? ओके, આપણે આજથી ચેપ્ટર 2 બહુપદી ચાલુ કરીએ. કોઈ ગેરહાજર ના રહેશો મહેરબાની કરીને. બીજી વસ્તુ કે આજના લેક્ચરમાં ધોરણ 9 નું આખું પુનરાવર્તન કરીએ છીએ. બહુપદીનું જેટલું જરૂર છે એ બધું એ આવડે તો ચેપ્ટર ઈઝી થઈ જશે તમારા માટે. તો સ્ટાર્ટ કરું છું. પહેલા તો બહુપદી કોને કહેવાય? એટલે કે દરેક ટોપિક જે જરૂરી છે 10મા ધોરણના ચેપ્ટર માટે એ બધા લઈ લઉં છું આજના લેક્ચરમાં. એટલે જેને આજનું લેક્ચર આવડશે એને ફાયદો થશે આવતીકાલથી 10th નું ભણવામાં. ચલો, બહુપદી છે કે નહીં? આપણે રકમમાં x y z એ બધા ચલ કહેવાય અને જે સંખ્યા હોય એને અચળ કહેવાય. તો જ્યારે ચલ એટલે કે x y z વગેરે ની ઘાત અનઋણ પૂર્ણાંક હોય તો તેને બહુપદી કહેવાય. જ્યારે ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય તો એને બહુપદી કહેવાય. દાખલા તરીકે આવું લખું 4x ઘન ઓછા 3x સ્ક્વેર વત્તા 5x ઓછા 7. તો આનો ઘાતાંક 3, આનો ઘાતાંક 2, આનો ઘાતાંક 1 અને આને અચળ પદ કહેવાય, ઘાતાંક 0 કહેવાય. આનો ઘાતાંક 3, આ 2, આ 1 અને આ 0. દરેક પદનો ઘાતાંક અનઋણ પૂર્ણાંક છે. અનઋણ પૂર્ણાંકનો મતલબ ઋણ ના હોવો જોઈએ અને અપૂર્ણાંક ના હોવો જોઈએ. ધન કે 0 હોય તો ચાલે. તો આ ધન અને 0 છે એટલે આ બહુપદી કહેવાય. બીજું ઉદાહરણ આપું, 5x ની 6 ઘાત ઓછા 7 આવું છે. તો આનો ઘાતાંક કેટલો થયો? આનો ઘાતાંક 6 અને આનો ઘાતાંક થયો 0. એટલે આ પણ બહુપદી કહેવાય કારણ કે ઘાતાંક જે હતી દરેક પદની એ અનઋણ એટલે ઋણ નથી અને અપૂર્ણાંક નથી. ધન અથવા 0 હોય તો ચાલે. હું આવું લખું x + 1/x. તો મિત્રો આનો ઘાતાંક 1 કહેવાય. આનો ઘાતાંક શું કહેવાય? તો આ છેદમાં છે પદ, એને આપણે પહેલા વ્યવસ્થિત બનાવવું પડે. તો આપણે સમય ઘાતાંકનો નિયમ ભણી ગયા હતા કે આ પદને ઉકેલી દઈએ એટલે એની ઘાતાંક ઋણ થઈ જાય. એટલે હવે જોઈએ આનો ઘાતાંક 1 થયો અને આનો ઘાતાંક -1 થયો. અહીં ઘાતાંક ઋણ -1 મળે છે માટે આ બહુપદી નથી. કારણ કે કોઈ પણ પદનો ઘાતાંક ઋણ ના હોવો જોઈએ કે અપૂર્ણાંક ના હોવો જોઈએ. ચલો, અહીંયા બહુપદી છે કે નહીં તે જણાવો. પહેલું x² - 7, બીજું x4 + x3 ઓછા x² વત્તા 2x ઓછા 3, ત્રીજું x² + 1/x², ચોથું x4 ઓછા √2x ઘન વત્તા x ઓછા √7, પાંચમું x² ઓછા 2√x વત્તા 3. મેં અહીંયા 5 પ્રશ્ન મૂક્યા છે. હવે આપણે નક્કી કરીશું કે આમાં આને બહુપદી કહેવાય કે ના કહેવાય. ચલો મિત્રો ફટાફટ આનો ઘાતાંક કેટલો થાય? તમે જવાબ આપશો તો મજા આવશે. સર પ્રકાશના કારણે દેખાતું નથી, લાઇટના કારણે ફોકસના કારણે દેખાતું નથી. ચલો હવે આનો ઘાતાંક 2, આનો ઘાતાંક 1. આમાં આ સંખ્યા એકલી છે એટલે ઘાતાંક 0 કહેવાય. એટલે આ બહુપદી છે કારણ કે ઘાતાંક અનઋણ પૂર્ણાંક નથી, ધન છે અથવા 0 છે. ચલો અહીંયા ઘાતાંક, આનો ઘાતાંક 4, આનો ઘાતાંક 3, આનો ઘાતાંક 2, આનો ઘાતાંક 1, આનો ઘાતાંક 0. આ -3 નો ઘાતાંક અચળ પદ કહેવાય. અહીંયા x ની 0 ઘાત કહેવાય. ઘાતાંક હંમેશા ચલની ગણાય x ની, તો આનો ઘાતાંક 0 કહેવાય. એટલે આ બહુપદી છે. ઘાતાંક અનઋણ પૂર્ણાંક છે બધા. ચલો આને કેવી રીતે લખીશું આપણે? બોલો, કોઈ કહેશે? x²
આવું છે બોલો આ છેદમાં છે એને આપણે ઉપર લઈ જઈએ x ની -2 થઈ ગયું ઘાતાંક 2 અને -2 આ બહુપદી નથી કારણ કે ઘાતાંક ઋણ આવ્યો ચલો આનો ઘાતાંક હા ફટાફટ બોલો ગમે તે બોલે અત્યારે મારે ટાઈમ નથી આ 9મા ધોરણ ઘાતાંક 4 આનો ઘાતાંક 3 આનો ઘાતાંક 1 અને અહીંયા કશું નથી એટલે ઘાતાંક 0 હા માટે આ બહુપદી છે કારણ કે બધાનો ઘાતાંક ધન અથવા 0 મળે છે ચલો અહીંયા આનો ઘાતાંક 2 આનો ઘાતાંક આનો અને આવું લખાય ખરેખર આ રૂટ x છે રૂટ ને સમ્ય ઘાતાંકના સ્વરૂપમાં 1/2 ઘાતાંક લખાય એટલે આને આવું કહેવાય x ની 1/2 આનો ઘાતાંક થયો 1/2 આમાં આ રૂટ 7 હતું આપણે સંખ્યાનો ઘાતાંક કોઈ દિવસ નથી જોતા આપણે ઘાતાંક જે જોઈએ ચલનો જોઈએ તો અહીંયા ચલ આપ્યું જ નતું એટલે ચલનો ઘાતાંક 0 થયો અહીંયા જે રૂટ આપ્યું એ x નો આપ્યો છે એટલે x નો જે રૂટ આપ્યું હોય એટલે x ની ઘાતાંક 1/2 થઈ અહીંયા 7 ની ઘાતાંક નથી લખવાની આપણે ઘાતાંક લખીએ કોની ઘાતાંક લખીએ છીએ ચલની ઘાતાંક અહીંયા ચલની ઘાતાંક 4 3 1 ને 0 હતી જ્યારે અહીંયા ચલની ઘાતાંક 2 1/2 અને 0 છે અહીંયા કશું નથી એટલે x ની 0 થાય તો આ ઘાતાંક અપૂર્ણાંક ઘાતાંક માટે બહુપદી નથી ચલો તમને આમાં ખબર પડી બહુપદી છે કે નહીં એમાં કારણ કે 1 માર્કના પ્રશ્નમાં 9માં પૂછાઈ શકે છે હા કોઈને આમાં પૂછવું છે બહુપદી છે કે નહીં એના માટે ના સર ઓકે ચલો હા શરમ રાખ્યા વગર પૂછી લેવાનું બોલવાનું તો ભણવાની બહુ મજા આવશે તમને બહુપદીના પ્રકાર ચલો બહુપદીના પ્રકાર લઈએ છે ઘાતને આધારે પહેલા એના માટે ઘાત કોને કહેવાય બતાવી દઉં અહીંયા ઘાતાંક શબ્દ લખું છું હવે લખું છું બહુપદીનો ઘાત આપેલ બહુપદીમાં સૌથી મોટા ઘાતાંકને બહુપદીનો ઘાત કહેવાય x ની 4 x નો ઘન ઓછા 7 ચલો આનો ઘાતાંક થયો 4 3 અને અહીંયા x ની 0 એટલે 0 તો ઘાત કોને કહેવાય ઘાત એટલે બહુપદીનો ઘાત ઘાતાંક એટલે ઇન્ડિવિડ્યુઅલ ઘાતાંકનો મતલબ થાય દરેક પદની પોતાની ઘાતાંક અને ઘાતનો મતલબ થાય આખી રકમમાં જે સૌથી મોટો ઘાતાંક હોય એને આપેલ બહુપદીનો ઘાત કહેવાય એટલે અહીંયા બહુપદીનો ઘાત સૌથી મોટો ઘાતાંક 4 છે બહુપદીનો ઘાત 4 થયો હવે હું આવું લખું x ની 4 વત્તા x ની 2 કૌંસની બહાર 3 વત્તા 8x² વત્તા 6 તો પહેલા આ રકમની ઈઝી બનાવવી પડે x ની 4 આ ઘાતાંકનો ગુણાકાર 6 2 તરી 6 અને અહીંયા 6 હવે ઘાતાંક કેટલો થશે દરેક પદનો 4 6 2 અને અહીંયા કશું નથી એટલે x ની 0 એટલે 0 માટે બહુપદીનો ઘાત 6 બહુપદીનો ઘાત કોને કહેવાય બધાને ખબર પડી ગઈ ખ્યાલ આવે બધાને ઓકે ચલો હવે બહુપદીના ઘાતને આધારે પ્રકાર આ બધું આજનો લેક્ચર આખો 9મા ધોરણનો રિપીટ છે પણ થોડું ઝડપથી એટલે શું થાય કે એક લેક્ચરમાં આખું 9મા ધોરણનું જે જરૂરી છે તમારું રિપીટ થઈ જાય તો તમે 10મા ધોરણમાં કાલથી જે આવશે એમાં તમને વાંધો ના આવે
બહુપદીના ઘાતને આધારે પ્રકાર, સુરેખ બહુપદી જે બહુપદીનો ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય. એટલે મોટામાં મોટી ઘાતાંક 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ ax plus or minus b. ઉદાહરણ લો 2x - 5. તો ચલો આનો ઘાતાંક કેટલો થયો? 1. આનો ઘાતાંક 0. આનો ઘાતાંક 1 થયો, આનો ઘાતાંક 0 થયો, એટલે મોટામાં મોટો ઘાતાંક થયો 1. એટલે બહુપદીની ઘાત થઈ 1. એટલે આ સુરેખ બહુપદી કહેવાય. માટે આ સુરેખ બહુપદી કહેવાય. ચલો હવે દ્વિઘાત બહુપદી. જે બહુપદીનો ઘાત, હા કોઈને પૂછવું છે? જે બહુપદીનો ઘાત 2 હોય એટલે કે આખી રકમમાં મોટામાં મોટી ઘાતાંક 2 હોય એટલે કે બહુપદીનો ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ ax² plus or minus bx plus or minus c. ચિહ્ન ગમે તે હોય. 7x² - 5x + 3. આનો ઘાતાંક થયો 2, આનો 1 અને આનો 0. માટે બહુપદીની ઘાત સૌથી મોટો ઘાતાંક 2 થયો. બહુપદીની ઘાત 2 થઈ. માટે આ દ્વિઘાત બહુપદી છે. ત્રીજું ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી જે બહુપદીનો ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ ax3 bx bx² cx અને d. ચિહ્ન ગમે તે વચ્ચે. ઉદાહરણ 6x³ - 5x² - 2x + 3. અહીંયા ઘાતાંક 3 2 1 0. બહુપદીનો ઘાત સૌથી મોટી ઘાતાંક 3 હતી. બહુપદીનો ઘાત 3 છે. માટે આ ત્રિઘાત બહુપદી છે. કોઈ એમ કે રકમમાં x જ નથી આપ્યો, ખાલી એક રકમ જ આપી. અચળ બહુપદી જે બહુપદીનો ઘાત 0 હોય તેને અચળ બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે કોઈ પણ સંખ્યા 8, આનો ઘાતાંક 0 માટે બહુપદીની ઘાત પણ 0. બીજું કઈ છે જ નહીં. મોટા મોટી ઘાતાંક 0 છે. માટે આ અચળ બહુપદી કહેવાય. અને એકલું 0 આપ્યું હોય, એકલું 0 રકમ જ 0 એવું લખીને આપ્યું હોય, રકમ જ 0 એવું લખીને આપ્યું હોય તો એને શૂન્ય બહુપદી કહેવાય. અહીંયા જગ્યા ઓછી છે પણ લખવું જરૂરી છે. હા સર, સુરેખ બહુપદીમાં સુરેખનો અર્થ શું થાય? સુરેખ એટલે જેની ઘાતાંક, જેની ઘાત મોટા મોટી ઘાતાંક 1 હોય એને સુરેખ બહુપદી કહેવાય. સુરેખ બહુપદી એટલે નામ આપ્યું કે જેનો ઘાતાંક 1 હોય એટલે કે સૌથી મોટા મોટી ઘાતાંક 1 એટલે કે બહુપદીનો ઘાત 1 હોય એનો આપણે કાલથી આલેખ દોરીશું તો એ આલેખ રેખા મળશે એટલે એને આપણે
સુરેખ બહુપદી કીધું છે. અને આ સુરેખ બહુપદી નામ એટલે આપ્યું એને મોટા મોટી ઘાત એક છે અને એનો આલેખ દોરીએ આપણે એ રેખા મળે એટલે એને સુરેખ બહુપદી કહેવાય. ખબર પડી ગઈ ભાઈ? હા સર. ચલો જોઈ લો 1-2 મિનિટ. શૂન્ય બહુપદી એટલે એટલું શૂન્ય, રકમ જ શૂન્ય એવું જ હોય, એને શૂન્ય બહુપદી કહેવાય. આટલા એના પ્રકાર થયા. આમાં કોઈને પૂછવું છે ભાઈ? કોઈને કંઈ પણ? આમાં કોઈને કંઈ પૂછવું છે? ના સર. બોલજો ભાઈ, કંઈ પૂછવું હોય તો. શરમ ના રાખશો પૂછવામાં. ચલો ખબર પડી ગઈ આટલી? આ પ્રકાર પતી ગયા. બહુપદી કોને કહેવાય એ પતી ગયું. અને પેલું શું કહેવાય આપણે બહુપદીની ઘાત પતી ગઈ. હવે તમે આ 9મા ધોરણમાં કર્યું હતું એ જ પ્રમાણે બીજું સ્ટેપ એ પ્રમાણે ઘણા ટીવી ચાલુ છે તો શું છે ભાઈ? આવી રીતે ના ભણાય હો. આવી રીતે ના ભણાય ભાઈ. કોનું સ્પીકર ચાલુ છે ભાઈ? સર કોઈ એને રિમૂવ કરી નાખ. હા રહ્યું. ચલો જેને ના ભણવું એને આપણે બંધ જ કરી દેવાનું, કોઈ ચિંતા નથી, કાઢી નાખીએ. ચલો ધ્યાન અહીંયા. આપણે અહીંયા રમત થોડી કરીએ, ભણવા બેઠા. હવે આપણે બહુપદીમાં x ની આપેલ કિંમત મૂકી p of x ની કિંમત શોધવી. ચલો આપણે 9મા ધોરણમાં ભણ્યા હતા કે p of x એક રકમ આપ્યું ને એમાં x ની જગ્યાએ કિંમત મૂકીને આપણે વેલ્યુ શોધતા હતા. જેને ના ભણવું એ ના જ ભણે, મહેરબાની કરીને. હું તમને સ્પષ્ટ કહી દઉં છું, મને આ બધી રામાયણ પસંદ જ નથી. હું તો સીધો રિમૂવ કરી દઉં, પછી બીજી વાર એન્ટર જ નહીં થઈએ આપણે, એ ધ્યાન રાખજો. જેને ભણવું વ્યવસ્થિત જ ભણે. પ્રશ્નના જવાબ આપવાના છે દરેક જણાએ. x² - 2x + 3 માં x બરાબર -1 આગળ કિંમત મૂકતા x ની જગ્યાએ -1 મૂકીએ આપણે. -1 નો વર્ગ 2 * -1 + 3 - નો વર્ગ ધન માઇનસ માઇનસ પ્લસ જવાબ આવ્યો 6. એટલે p of -1 = 6 મળ્યું. બધું હું તમને રિપીટ એટલા માટે કરું તમારે 10મા ધોરણમાં તકલીફ ના પડે એટલે. અને MCQ તો ગમે તે પૂછે, 1 માર્કના પ્રશ્ન તો 9મા ના પૂછે આ ચેપ્ટરના. ચલો આમાં શું કરીશું આપણે? પહેલા આમાં શું કરીશું બોલો ભાઈ? આમાં શું કરીશું? આ p of x આપેલું છે, બોલો ફટાફટ.
સંભળાય બધાને? સર પી ઓફ એક્સ ની જગ્યાએ આપણે મૂકીશું x ની જગ્યાએ આપણે પહેલા -3 મૂકીશું, પછી -3 નો જે જવાબ આવશે p ઓફ -3 મળશે, એને પછી 2 વડે ગુણીશું. એટલે p ઓફ -3 માઇનસ નો વર્ગ ધન 4 તરી 12. આ મને p ઓફ -3 મળ્યું. મારે p ઓફ -3 ની જરૂર નથી, મારે p ઓફ -3 એને ગુણ્યા 2, એટલે એને 2 વડે ગુણીશું. એટલે 2p ઓફ -3 is equal to 48. હવે p ઓફ -2 શોધીશું, અને પછી જે p ઓફ -2 મળ્યો હોય એને 3 વડે ગુણીશું. p ઓફ -2 શોધીએ જાવ. મારો ફોન લે. ચલો, માઇનસ નો વર્ગ ડન. p ઓફ -2 એને આપણે હવે 3 વડે ગુણવાનું છે. હેલો, હા મેં રિમૂવ કર્યો બકા. આપણે ટીવી ચાલુ ને બધું ચાલુ ભણાય નહીં હો. પછી મને ફોન કર શાંતિથી, ભણવું હોય તો જ ભણવાનું બતાવો. અહીંયા લેક્ચર ચાલુ છે મારે. ચલો, 2p ઓફ -3 3p ઓફ -2 આ 48 અને આ 45. આ જવાબ આવ્યો 93. ચલો, એના પછી આ સરસ દાખલો છે. બંને દાખલા બહુ સરસ છે, ધ્યાન રાખજો. ખાલી પરીક્ષા માટે નહીં, પણ તમને કંઈક જાણવા મળે અને ભૂલી ગયા હોય તો યાદ આવે એના માટે. p ઓફ x બરાબર x². p of a plus 1 minus p of a minus 1 is equal to 0. અરે, p of a plus 1 minus p of a minus 1 શોધો. બહુ સરસ દાખલો છે, ધ્યાન અહીંયા. આપણે p of a plus 1 શોધવાનું. x ની જગ્યાએ a plus 1 મૂકી દેવાનું, એટલે a plus 1 નો વર્ગ. તમને આનું વિસ્તરણ તો આવડે જ છે. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. જવાબ આવે a² plus 2a plus 1 p of a plus 1. ચલો, હવે મારે શોધવાનું છે p of a minus 1. a minus 1 નો વર્ગ, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. p of a minus 1 મળ્યું. તો p of a plus 1 માંથી p of a minus 1 બાદ કરવાનું છે આપણે. p of a plus 1 to a square plus 2a plus 1 a square minus 2a plus 1. કાઉન્ટ છોડી નાખીએ. ચિહ્ન બદલાઈ ગયા. 2a વત્તા 2a, જવાબ આવ્યો 4a. સેમ દાખલો એક બીજો સરસ લઈએ છે. p of x is equal to x ઘન. તો p of a plus 1 minus p of a minus 1 શોધો. ધ્યાન અહીંયા, આમાં સ્ક્વેર હતું, આમાં ઘન હતું. આ તમને પાક્કું કરાવજો, એના પછી અવયવ પાડવાનું શીખવાડું છું 8મા ધોરણનું ફરીથી અને 9મા ધોરણનું.
ચલો, જે જરૂર છે એ જ કરવાનું છે, બધું નથી કરવાનું. a પ્લસ 1 નો ઘન. હવે આપણે આનું વિસ્તરણ કરીએ. યાદ હોય તો પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને રકમ. આવું આપણે 9મા ધોરણમાં શીખવાડ્યું હતું. a ઘન વત્તા 1 વત્તા 3a ગુણ્યા a વત્તા 1. a ઘન વત્તા 1 વત્તા 3a સ્ક્વેર. અને આની સાથે જોઈએ. આ 9મા ધોરણનું જ ભણાવું છું હજી. 10માનું ચાલુ નથી કર્યું. કારણ કે જો 9માનું આવડશે તો 10માનું ઈઝી પડશે. તો p ઓફ a પ્લસ 1 મળી ગયું. ફરીથી p ઓફ a માઈનસ 1 શોધવાનું છે. x દેખાઈ જાય a માઈનસ 1. તો પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પહેલું પદ બીજું પદ અને રકમ. a ઘન ઓછા 1 ઓછા 3a a માઈનસ 1 માઈનસ માઈનસ પ્લસ p ઓફ a માઈનસ 1. હવે આમાંથી આને બાદ કરવાનું છે. અહીંયા જ પદ બતાવી દઉં છું. આને પહેલા કૌંસમાં આનો જવાબ a ઘન વત્તા 1 વત્તા 3a સ્ક્વેર વત્તા 3 માઈનસ a ઘન ઓછા 1 ઓછા 3a સ્ક્વેર વત્તા 3. કૌંસ છોડી નાખીએ. a ઘન વત્તા 1 વત્તા 3a સ્ક્વેર વત્તા 3 માઈનસ a ઘન પ્લસ 1 પ્લસ 3a સ્ક્વેર માઈનસ 3a. 1 વત્તા 1 એટલે 2 3a સ્ક્વેર વત્તા 3a સ્ક્વેર એટલે 6a સ્ક્વેર. આન્સર. ચલો ભાઈ, આમાં કોઈને પૂછવું છે? ના સર. આમાં કોઈને પૂછવું છે એમ કીધું મેં. હા સર. ઓકે, તો હવે અવયવ પાડોની એક મેથડ લઈ લઈએ છે. જરૂરી છે. ચલો ફોટો પાડી લો એક જ મિનિટ. ચલો બંધ થઈ જાય તો ફરી ચાલુ કરી દેવાનું છે. બધાએ બંધ થઈ જાય તો ફરી ચાલુ કરવાનું છે. મેં દરેક જણને કીધું છે, ધ્યાન રાખજો. જે નહીં આવે એને પ્રોબ્લેમ થશે કાલે. અમને ખબર પડે હું એન્ટર આપતો હોઉં એટલે કોણ આવી કોણ નથી આવી. ધોરણ 9 ના અવયવીકરણના પુનરાવર્તન. ચલો ધ્યાન. અહીંયા બહુ મજા આવશે. રીત 1 પૂર્ણ વર્ગ દ્વિપદીની રીત. 7મું ધોરણ 8મું ધોરણ 9મું ધોરણ બધામાં શીખવાડેલું છે. 10મામાં પણ શીખવાડવું ફરી છે. રકમમાં 4 પદો હોય 3 પદો હોય. બંધ થાય તો ફરી ચાલુ કરવાનું છે. પ્રથમ અને અંતિમ પદ ઘન પૂર્ણ વર્ગ હોય. મધ્યમ પદ પ્લસ ઓર માઈનસ 2 ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ. આ સૂત્ર દ્વારા સાબિત થતું હોય ત્યારે આ રીત વાપરવી. રકમ થઈ ગઈ. પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અને અહીંયા એનો જવાબ આખા કૌંસનો વર્ગ. a
બી. તમારે આ ચેપ્ટરમાં જેટલું જરૂરી છે એ જ હું રિવાઇઝ કરાવું છું. આખું ચેપ્ટર 9મા ધોરણનું નથી રિવાઇઝ થતું. ચલો ઉદાહરણ લઉં છું. x² + 6x + 9 રકમમાં 3 પદ, પ્રથમ અને અંતિમ પદ બંને ધન છે. જો આ ધન કહેવાય ને આ ધન કહેવાય. અને પૂર્ણ વર્ગ છે, આનું વર્ગમૂળ x થાય. જેનું વર્ગમૂળ નીકળે એને પૂર્ણ કહેવાય. આનું x ને આનું 3 નીકળી. એટલે આ બે નિયમ પતી ગયા, સાચા થયા. રકમમાં 3 પદો, પ્રથમ અને અંતિમ પદ ધન પૂર્ણ વર્ગ. મધ્યમ પદ હવે આવી રીતે ચેક કરો. 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા બીજા પદનું વર્ગમૂળ. જવાબ આવ્યો 6x આવી ગયું. એટલે આ ત્રીજું વસ્તુ પણ સાચું સાબિત થઈ. આ પૂર્ણ વર્ગ ત્રિપદી રીત છે. એમાં માળખું બનાવી દીધું. પહેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અને એનો જવાબ આખા કૌંસનો વર્ગ. અહીંયા x, અહીંયા 3, અહીંયા x, અહીંયા 3. આ x લેવાનું, આ વચ્ચેનું ચિહ્ન લેવાનું અને આ 3 લેવાનું. x - 3 નો હોલ સ્ક્વેર. બીજો દાખલો લઉં છું. 4x² + 20x + 25 રકમમાં 3 પદો છે. પ્રથમ ને અંતિમ પદ ધન છે અને પૂર્ણ વર્ગ પણ છે. આનું વર્ગમૂળ 2x ને આનું 5. તો હવે મધ્યમ પદ ચેક કરો. 2 ગુણ્યા આનું વર્ગમૂળ ગુણ્યા આનું વર્ગમૂળ 20x આવી ગયું. એટલે આપણો દાખલો પૂર્ણ વર્ગની રીતનો થયો. એના માળખું બનાવી દીધું મેં. આ 2x 5 2x 5 2x + 5 આખા કૌંસનો વર્ગ. ચલો બંધ થઈ જાય તો ફરી ચાલુ કરવાનું છે. અને વંદન તને વોર્નિંગ આપું, બતાવો. હવે જો તું રૂટીન નહીં ભણ્યો ને તો હું તને રિમૂવ કરી દઈશ. ધ્યાન રાખી લેજો. વંદન વંદન સંભળાય? વંદન વંદન વાંધો નહીં બકા. લેક્ચર પતાવે એટલે તને ફોન કરું, રૂબરૂ આવું છું. હવે પૂર્ણ વર્ગ તફાવતની રીત. રકમમાં 2 પદો હોય, બંને પદો પૂર્ણ વર્ગ હોય, વચ્ચે ઋણનું ચિહ્ન હોય. ત્યારે આ રીત વપરાય. 2 પદ બંને પૂર્ણ વર્ગ વચ્ચે ઓછા. આવું લખવું પડે અને પછી એક વાર વત્તા એક વાર ઓછા. એનો જવાબ બધું કામમાં આવશે કાલથી. 4x² - 81 રકમમાં 2 પદ બંને પૂર્ણ વર્ગ. આનું વર્ગમૂળ નીકળવાનું વચ્ચે ઓછા છે. એક વાર વત્તા એક વાર ઓછા. x + 9 2x - 9. ધારો કે આવો દાખલો લીધો મેં. x ની 4 ઘાત - 81 બંને પૂર્ણ વર્ગ વચ્ચે ઓછા. કોનો વર્ગ થાય? x² નો. આ કોનો થાય? 9 નો. એક વાર વત્તા એક વાર ઓછા. અહીંયા x² + 9 x² - 9. ચલો મિત્રો, હજી આનું પણ આગળ કરશે. કારણ કે આ 2 પદ બંને પૂર્ણ વર્ગ ને વચ્ચે ઓછા છે. આનો આ નિયમ પાછો અહીંયા લાગુ પડશે. આ તો એમને લખતા રહેવું પડે. અહીંયા x, અહીંયા 3. હવે એક વાર વત્તા એક વાર ઓછા. રીત નંબર 2. રીત નંબર 3 લઈએ છે ભાગલા પાડોની રીત અને પછી ઘનની રીત. 4 રીતો તમારા કોર્સમાં છે, બધું નથી. એટલે મહેરબાની કરીને જે ભણાવું છું એ પરફેક્ટ શીખી લેજો તો 10મા ધોરણનું કાલથી બહુ મજા આવશે. ભાગલા પાડોની રીત. રીત 3 બંધ થઈ જાય તો ચાલુ કરી દેજો, કારણ કે 2 રીતો ભણવાની છે હજી. આ
સર હા બોલો. સર તમે ઉદાહરણ 2 કરાયો હા. એમાં x² -9 એનું તમે નીચે કર્યું તો x² +9 નું કેમ ના કર્યું? નિયમ વાંચો. નિયમમાં શું લખ્યું છે? વચ્ચે ચિહ્ન કોનું જોઈએ? હા તો આ પ્લસ છે તો થોડી થાય, વચ્ચે માઇનસ હોય તો જ થાય. ખબર પડી ગઈ ભાઈ? હા ભાગલા પાડોની રીત. જ્યારે રીત નંબર 1 પૂર્ણક ત્રિપદીની રીત ન વપરાય ત્યારે ભાગલા પાડોની રીત વપરાય. અને પૂર્ણક ત્રિપદીમાં પણ ભાગલા પાડો વાપરી શકાય છે. આ રીતમાં ભાગલા પાડો વાપરી શકાય. ચલો, જ્યારે આ રીત 1 ના વપરાય ત્યારે ભાગલા પાડો વપરાય, પણ રીત 1 માં ભાગલા પાડો વાપરી શકાય. જોઈએ છે આપણે. બંધ થયા તો ફરી ચાલુ કરી દેજો મિત્રો. પ્રકાર 1 આમાં અહીંયા પહેલા લખીશ ax² ± bx ± c². પ્રકાર 1 જો ગુણાકાર 80 ધન આવે તો મધ્યમ પદના ભાગ સરવાળાથી પાડવા અને બંને પદોમાં તમે સાયન્સ લો કોમર્સ લો ગમે તે લો એમાં અવયવીકરણ ને નિત્યસમ તો આવશે જ. વિસ્તરણ અવયવીકરણ બંને પદોમાં મધ્યમ પદનું ચિહ્ન મૂકવું. પ્રકાર 2 चलो भाई प्रकार 2 गुणाकार 80 ऋण आवे तो मध्यम पदना भाग बाद बाकी थी पाड़वा અને બંને પદમાં અને મોટા પદ આગળ
મધ્યમ પદનું ચિહ્ન મૂકવું અને નાના પદ આગળ તેનું વિરુદ્ધ ચિહ્ન મૂકવું. જો અહીંયા હવે ઉદાહરણ લઉં 4 જો બહુ મજા આવશે. એ લોકો ફરી જોઈન થયા નથી, એ લોકોને પ્રોબ્લેમ થશે કાલે, મને ખબર નહીં કોણ નથી થઈ. ચલો અહીંયા x સ્ક્વેર + 9x + 20 તમે જોશો તો અહીંયા રીત નંબર 1 નહીં વપરાય. ભલે 3 પદો છે, પહેલું પદ ધન છે ને ત્રીજું પદ ધન છે, પણ પહેલું પદ પૂર્ણ વર્ગ છે પણ અંતિમ પદ પૂર્ણ વર્ગ નથી, એટલે અહીંયા પહેલી રીત નહીં વપરાય. એટલે અહીંયા ભાગલા પાડોની રીત જ વાપરવી પડશે. એના માટે આપણે અહીંયા કાઉન્ટ રફકામ કરવાનું. a = 1. a એટલે x² નો સહગુણક. આ છેલ્લું જે હોય એ c કહેવાય, અચળ પદ. ગુણાકાર ac પ્લસ 20 મળે, 20 × 20 એટલે આ પ્લસ મળ્યું. સરવાળાથી 9 લાવવાનું છે. આ ગુણાકાર ધન આવ્યો એટલે સરવાળાથી ભાગ પાડવાના. સરવાળાથી 9 લાવવાનું. એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 20 થાય અને સરવાળો 9 થાય. આ તમારે મોટું આવવાનું જ નથી આવવાનું, કારણ કે કાલથી જે ભણીશું ને એમાં આલેખ દોરવાનો આવશે. એટલે આલેખ પત્રમાં જે માપ આવી શકતું હોય એનાથી મોટું ના આવે, એટલે તમારે નાના નાના જ ભાગલા પાડોના દાખલા આવશે. એટલે અહીંયા 5 ચોક 20, 5x 4x, અહીંયા 20. સરવાળાથી ભાગ પાડે એટલે બંનેમાં રકમના મધ્યમ પદનું ચિહ્ન મૂકવું, માઈનસ માઈનસ. હવે આપણે કોમન કાઢવાનું. x x - 5 -4 x - 5 x - 5 x - 4. બીજો દાખલો લઉં છું. આનો આ દાખલો આવું લખે x² + 8x - 20. અમે પહેલી રીત નહીં વપરાય. કેમ નહીં વપરાય? કારણ કે પ્રથમના અંતિમ પર પ્રથમના આ ધન છે, આ તો ઋણ જાય એટલે નહીં જ વપરાય, અને પૂર્ણ વર્ગ નહીં, આ ધન જ હોવું જોઈએ, પહેલી રીત નહીં વપરાય. એટલે અહીંયા આપણે a = 1, c = -20, ગુણાકાર ac 20 × 20 માઈનસ આ માઈનસ આવ્યું એટલે બાદ બાકીથી 8 લાવવાનું છે. ચલો એવી બે સંખ્યા શોધો કે જેનો ગુણાકાર 20 થાય અને બાદ બાકી 8 થાય. 10 દુ 20. એટલે મોટી સંખ્યા લખવાની, પછી નાની લખવાની. બાદ બાકી લાવે એટલે મોટા પદ આગળ મધ્યમ પદનું ચિહ્ન, નાના પદ આગળ વિરુદ્ધ ચિહ્ન. ચલો આમાંથી x કોમન, x + 10 વળી -2 કોમન, x + 10 x + 10 x - 2. આનો જવાબ થઈ ગયો. બંને રીતે એક એક ઉદાહરણ મેં લીધું. હવે મેં તમને અહીંયા ઉપર લખ્યું છે કે પહેલી રીતમાં પણ આ રીત વાપરી શકાય. તો પહેલી રીતના જે ઉદાહરણ હતા x² + 6x + 9 એ અહીંયા લઈએ તો તમને ખ્યાલ આવે કે આમાં ભાગલા પાડો વાપરી શકાય બે ઘાતમાં તો ગમે ત્યારે. x² + 6x + 9 આમાં પહેલી રીત વપરાય. પ્રથમના અંતિમ પદ ધન પૂર્ણ વર્ગ મધ્યમ પદ સૂત્ર દ્વારા આવી જાય છે, પણ પહેલી રીત ના વાપરવી અને ભાગલા પાડો વાપરવી હોય. a = 1, c = +9, ગુણાકાર ac +9 પ્લસ આવી તો સરવાળાથી 6 લાવવાનું છે. એવી સંખ્યા શોધો કે જેથી ગુણાકાર 9 થાય અને સરવાળો 6 થાય. તો 3 કરી 9, 3 ને 3 6. બંનેમાં 3 3 લખી અને સરવાળો એટલે બંનેમાં રકમના મધ્યમ પદનું ચિહ્ન, x કોમન અને -3 કોમન. તમે જોશો તો અહીંયા બંને કાઉન્ટ સરખા જ આવશે, એટલે આ જવાબ થયો. અથવા એને આમ પણ લખી શકાય x - 3 નો વર્ગ. એના પહેલી રીતનો જવાબ આવી ગયો. જુઓ 4x² + 20x + 25. આપણે પૂર્ણાંક ત્રિપદી થઈ ગઈ. પ્રથમ ને અંતિમ પદ ધન પૂર્ણ વર્ગ, મધ્યમ પદ પણ આવી જાય છે, પણ આમાં આપણે ભાગલા પાડોની રીત કરીશું. જોજો a = 4, c = 25, ગુણાકાર ac 25 ચોક 100
100 ને એવા ભાગ પાડો, સરવાળો કરીને 20 આવે. 10 10 100. અહીંયા લખું છું સરવાળો કરીને ના એટલે બંનેમાં રકમના મધ્યમ પદનું ચિહ્ન. અહીં 2x કોમન કાઢ્યું, 2x + 5. આમાંથી 5 કોમન કાઢ્યું, 2x + 5. જવાબ આવ્યો 2x + 5, બીજા કૌંસમાં 2x + 5. એટલે એનો જવાબ પણ આવો આવે, બંને કૌંસ સરખા જ આવે, 2x + 5 નો હોલ સ્ક્વેર. ચલો ભાઈ આમાં કોઈને પૂછવું છે? સર હા આમાં એવું બને વચ્ચેનું પદ ના આપેલું હોય અને અમારે જાતે ગોતી પછી દાખલો ગણવાનો હોય. ના ના એવું ના હોય. એવું નથી. તમને તો આમાં રકમ આપી હશે અને તમારે કાલથી એના શૂન્ય શોધવાના હશે. એટલે તમારે આ ભાગલા અવયવ પાડવાના, પછી x ની કિંમત શોધવાની આવશે. એવું છે. તમે જે કહો છો કે આ પદ ના આપ્યું હોય તે તો 7મા 8મા ધોરણમાં તમારે જે આવતું હતું ને ખાલી જગ્યા પૂરો કે પ્રથમ પદ શોધો, મધ્યમ પદ શોધો કે અંતિમ પદ શોધો, એવું નથી. આ ખ્યાલ આવી ગયો ભાઈ? આ તો અવયવ પાડો શીખે અત્યારે. હા સર. ચલો ભાઈ ફોટો પાડીને 1 જ મિનિટ. અને હવે હજી છેલ્લી એક રીત બાકી જે લઈ લઈએ એટલે આપણું 9મું ધોરણ આખું પતી હશે. પડી ગયું? ચલો છેલ્લી રીત એટલે આખું 9મું ધોરણ પતી ગયું. જરૂરી બધું જ કરાવી દીધું મેં 9મા ધોરણનું બહુ કર્યું. એટલે કાલથી તમારે શું થાય કે સીધું આ અવયવ પાડીને શૂન્ય શોધવાનું ચાલુ થશે. કાલથી આપણું ચોપડી ચાલુ થશે 2.1. એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું કામમાં આવ્યું આજનો લેક્ચર. હું સીધું 2.1 ચાલુ કરું ચોપડીનું તો તમને ખબર પડે જે રૂટીન ભણતા હોય એ લોકોને. પણ જેને ભણ્યા નહીં, ભૂલી ગયા છે, યાદ નથી, તે લોકોને આખા ચેપ્ટરમાં તકલીફ પડે આમાં. એટલે આપણે 9મું ધોરણ આજે આખું કરાવી દીધું. રીત નંબર 4 પૂર્ણ ઘનની રીત. પૂર્ણ ઘનની રીત રકમમાં 2 પદો હોય પૂર્ણ ઘન હોય, બંને પદ પૂર્ણ ઘન. ક્યારે આ રીત વપરાય? a ઘન વત્તા b ઘન, a નો ઘન વત્તા b નો ઘન, એક નાનો કૌંસ અને એક મોટો કૌંસ. નાના કૌંસમાં a વત્તા b, મોટા કૌંસમાં પહેલા પદનો વર્ગ, આ જે ચિહ્ન હોય એનું વિરુદ્ધ ચિહ્ન, બંનેનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. આવું છે. ધારો કે a ઘન ઓછા b ઘન, બે ઘન વચ્ચે ઓછા, a નો ઘન ઓછા b નો ઘન, એક નાનો કૌંસ એક મોટો કૌંસ. આજનો લેક્ચર કેટલો કામમાં આવે જોજો તમે આખું ચેપ્ટર ભણે ત્યાં સુધી. અહીંયા a ઓછા આ b, અહીં પહેલા પદનો વર્ગ, આ ઓછા હોય તો અહીંયા વત્તા, બંનેનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. હવે દાખલા 1 2 લઈ લઈએ. મારું આજનું કામ બધું પતી હશે. x ઘન ઓછા 27, બે પદ બંને પૂર્ણ ઘન. કોનો ઘન થાય અહીંયા લખીએ, આ x નો અને આ 3 નો. એક નાનો કૌંસ એક મોટો કૌંસ, નાના કૌંસમાં x ઓછા 3, મોટા કૌંસમાં પહેલા પદનો વર્ગ, આ ઓછા હોય તો અહીંયા વત્તા, બંનેનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. બીજું ઉદાહરણ લઉં. આવું છે 8x ઘન વત્તા 125, બે પદ બંને પૂર્ણ ઘન. ત્યારે આ રીત વપરાય.
કોનો ઘન છે એ લખ્યું મેં, એક નાનો કાઉન્સ અને એક મોટો કાઉન્સ. નાના કૌંસમાં 2x વત્તા 5, મોટા કૌંસમાં પહેલા પદનો વર્ગ પ્લસ હોય તો માઈનસ, બંનેનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ 4x² ઓછા 10x વત્તા 25. આ આન્સર. ચલો ભાઈ, ઘન વાળી રીત પછી હજી એક દાખલો એવો લઈ લો. એક નાનો કાઉન્સ, મોટો કાઉન્સ, x વત્તા 1 પહેલા પદનો વર્ગ પ્લસ હોય તો માઈનસ, બંનેનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ x² ઓછા x વત્તા 1. ચલો ભાઈ, આમાં કોઈને પૂછવું છે? બધું ધોરણ 9 પતી ગયું. કાલથી ધોરણ 10 શરૂ થશે. બહુ જ કામમાં આવશે. હોમવર્ક 2 વાર કરવાનું. જે રૂટીન કરશે એને બહુ ફાયદો છે. સમજી લેજો તમે લોકો. અમારા જૂના 10મા જે અત્યારે પણ ભણે છે, આની પહેલા એ લોકોનો લેક્ચર હતો, એ લોકો 6ઠી વાર ગણિત કરે, 6ઠી વાર વિજ્ઞાન કરે. બધું કડકડાટ છે, પાક્કું છે. અને કપાત વગરનું 30% કપાત આપેલું છે, પણ અમે તો બધું જ ભણાવી દીધેલું છે એક ચેપ્ટર ને બાદ કરતા. તો એ લોકો બધું ભણે છે. એ લોકોને બધું એટલે બહુ ફાયદો છે. જે પહેલા દિવસથી ભણતું હોય રૂટીન, આપણે મજૂરી નથી કરવાની. લાઈવ લેક્ચરમાં વ્યવસ્થિત ભણો. ઘરકામ અત્યારે ઘરે જઈને એકવાર લખી નાખો, ઘરે બેઠા છો ઘરે ફરીથી અત્યારે એકવાર લખી નાખો, અને પછી શાંતિથી બીજી વાર મોઢે લખો આજના દિવસમાં. અને કઈ ના ખબર પડે તો કાલે લેક્ચર શરૂ થાય બધું પૂછી લેવાનું. આવું ખાલી રૂટીન કરશો તોય તમને બધું આવડી જશે. કોઈને કઈ પૂછવું છે? ભાઈ હવે બંધ કરું છું હું. 1 કલાક અત્યારે 1 કલાક થયો એક્ઝેક્ટ. આ વિડીયો અત્યારે 54 મિનિટની ચાલુ છે, ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી. એટલે 1 કલાક સુધી સતત મેં લખ કર્યું, સમજાય કર્યું. ખરેખર આ લાઈવમાં 2 લેક્ચરનું કામ થાય. આ એક બોર્ડ ભર્યું તમે લખ્યું, પછી બીજું બોર્ડ ભર્યું લખું, ત્રીજું બોર્ડ ભર્યું તમે લખ્યું, ચોથું બોર્ડ ભર્યું તમે લખ્યું. એટલે 2 લેક્ચરનું કામ થયું મિત્રો. એટલે ઝડપથી કામ થાય છે અત્યારે, તો તમે એનો ફાયદો ઉઠાવજો. કઈ ના ખબર પડે તો ફરીથી વિડીયો પણ જોઈ શકાય, અને તોય ના ખબર પડે તમને ફોન કરીને પણ પૂછી શકાય છે.